दोस्तों कड़िया डूंगर एक ज डूंगरमांथी देखो તમે જોઈ શકો છો પગથિયા બી એક જ ડુંગરમાંથી ખોદીને બનાવેલા છે અને આ છે ભીમની ગુફા બોલો મુક્તેશ્વર મહાદેવ की આવો મોસમ જોવાનો મળે નહીં અસો બોલે મારી જાન ફે બતાઈ દે ડુંગર જ ડુંગર व्यू जो केटलो सरस व्यू आवे छे मंदिर ની અંદર ઊભો છું मैं मंदिर ની અંદર થી આટલું दोस्तों आ बीजी जगह है कड़िया डूंगर पास त्या तमे फरवा आई सको लईने आई गया छे संजय भाई खुश छे संजय भाई बनाव्યું છે मासी हेल्प करी छे कार्तिक बधाउन लेજો बाबा हां છે કડિયા ડુંગરનો એન્ટ્રી પોઈન્ટ અહીંયાથી તમે અંદર જશો ત્યાર પછી તમને પગથિયા મળશે તે પગથિયાથી તમે અંદર જશો ત્યાર પછી ઉપર ડુંગર ચડવાનો હોય છે देखो हमारा भाई लोग અહીંથી અંદર જઈ રહ્યા છે હું પણ આવી ગયો છું दोस्तों અમે કડિયા ડુંગર આવી ગયા છે હવે અહીંયાથી અંદર જવાનું છે ઉપર દર્શન કરશું દર્શન કરીને પછી पगथिया चाली गई सो देखो हमारा भाई फोटो शूट करवा आ गया थे हाँ भैया तो कई छोकरी तो जो हाँ लगन का भाई चश्मा लाएंगे भाइयों ने हमारी बहनों कई बैठी उससे नहीं बोलना है दोस्तों कड़िया डूंगर एक ज डूंगरमांथी देखो તમે જોઈ શકો છો પગથિયા બી એક જ ડુંગરમાંથી ખોદીને બનાવેલા છે અને આ છે ભીમની ગુફા ભીમ અને હિડિંબાના લગ્ન એવું કહેવાય છે અને ભીમ 12 વર્ષ વનવાસના થોડોક સમય અહીં વિતાવેલો છે બરાબર ચલો આગળ બીજું કઈ આવે બતાવું અંદર ભીમની ગુફા ભીમ ને પાંડવો અહીં રહ્યા હતા એમને રહેવા માટે આ જગ્યા બનાવેલી છે જો દોસ્તો આ એક જ ડુંગરમાંથી બધું બનાવેલું છે તમે જોઈ શકો છો કેટલી મોટી ગુફામાં એટલું બધું બનાવ્યું છે देखो બારીને બનાવ્યું છે અને અહીંથી તમે ખાલી જુઓ તો કેવો નજારો દેખાય છે જુઓ તમે બતાવ્યું वरसाद में क्या है देख माहौल बन गया है वरसाद में पता मौसम बन गया है अभी दोस्तों हमारे भाई लोग फोटोग्राफी कर रहे हैं इधर दोस्तों ये भाईमान बारिश दोस्तों हमको जाना है उधर के पास ये इधर का तालाब कितना बढ़िया नजारा है देखो दोस्तों आओ कभी आप भी गारो ना बोल सॉरी दोस्तों अगर आप इधर आना चाहते हैं तो मालसरा से आओगे उम्मल्ला से आओगे राजपाड़ी और राजपाड़ी से सीधे इधर सादली से मिनिमम 50-60 किलोमीटर की दूरी पे ये होता है देखो वो फोटो शूट कितना बढ़िया करवा रहा है हमारा दोस्त और अभी हम ऊपर ही जा रहे हैं हवाएं बहुत तेज चल रही है ओके हवा
हवाएं बहुत तेज चल रही है, हमें ध्यान से चल रही है, पर हम फिर भी चढ़ते जा रहे हैं। ध्यान से ऊपर चढ़ना पड़ेगा, चढ़ना पड़ेगा, नहीं तो गिर जाएंगे दोस्तों। ओए મને બારી આવજે। बोलो गुप्तेश्वर महादेव की जय, बोलो गुप्तेश्वर महादेव की जय, जय कड़िया डूंगर। दोस्तों कमाવાનું રોજ જ છે, ટાઈમ મળે ભાઈ બધું થોડું ફરી લેવું, બાકી પૈસા કરતા રહી જશો, પૈસા તો અહીંના જ લેવાના છે બરાબર। ખાલી આ ટાઈમ ને આવો મોસમ જોવાનું મળે નહીં, અસો બોલે મારી જાન ફે બતાવી દે। દોસ્તો કડિયા ડુંગરથી ઉપરનો વ્યૂ કંઈક આવો આવે છે, તમે જોઈ શકો છો। એક નંબર વ્યૂ છે, એક નંબર, ડુંગર જ ડુંગર। દોસ્તો એમ તમે જાણતા હશો તો ડુંગર પર કોઈ દિવસ પાણી હોતું નથી, પણ આ ડુંગર એક એવો છે જ્યાં ભીમે અને એના 5 પાંડવ ભાઈઓએ થઈને આગળ એક કુંડનું એવું નિર્માણ કરેલું છે, જ્યાં 12 માસ તમે કોઈ પણ ટાઈમે આવો તો પાણી આગળ હોય છે। જેનો અહીંયા જો રસ્તો છે, અહીંયાથી પણ પાણી, અહીંયાથી પણ, અને આ ડુંગર પર જેવું પાણી આવે છે એવું આ કુંડમાં આવે છે, અને કુંડમાં 12 માસ પાણી હોય છે। તો તમે આવો અને અહીંયાના દર્શન કરો। તમે જોઈ શકો છો ડુંગરની અંદર જ આ મહાદેવનું મંદિર બનેલું છે, આ છે ગુપ્તેશ્વર મહાદેવ, ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર બનેલું છે, જોઈ શકો છો તમે। અને અહીંયાથી પણ વ્યૂ જો કેટલો સરસ વ્યૂ આવે છે, મંદિરની અંદર ઊભો છું મેં, મંદિરની અંદરથી આટલો સરસ વ્યૂ આવે છે। બોલો ગુપ્તેશ્વર મહાદેવ કી જય। भाई लोग आ गए हैं इधर। दोस्तों आ बीजी जगह है कड़िया डूंगर पास, ત્યાં તમે ફરવા આવી શકો છો, ફૂલ મજા। दोस्तों देखो અહીંયા પ્રોગ્રામ રેડી થઈ ગયો છે, બનાવવા માટે સામાન લઈને પણ આવી ગયા છે, ભાઈ લોકો અમારા બેઠા છે, મોજ કરી રહ્યા છે। ના મારા ભાઈ લાકડા લઈને આવી ગયા છે, ચિરાગ ભાઈ આવી ગયા છે, ચિરાગ ભાઈ લાકડા લઈને આવી ગયા છે, કરાટીઓ લઈને આવ્યા છે, મંગળવાર વાળા જ છે, અને સંજયભાઈ પણ આવી રહ્યા છે। દોસ્તો જોઈ લો પ્રોગ્રામ રેડી થઈ ગયો છે, સંજયભાઈ ખુશ છે, સંજયભાઈ બનાવ્યું છે, માસીએ હેલ્પ કરી છે, આપણા ભાઈ લોકો આવી ગયા છે, ગાડીઓ પડી છે, મોસમ જોરદાર છે, ખાવાની મજા આવી જશે એવું લાગે છે। કાર્તિક ભક્કમ થઈ ગયો છે। હા હા બોલ ને બગા। દોસ્તો જિંદગીમાં પૈસા મેટર કરે છે, દોસ્તો સાથે ફરવાનું અને તેઓ સાથે એન્જોય કરવાનું, એની મજા કઈ અલગ જ છે। સરસ સરસ। જિંદગીમાં પૈસા તો છે જ, પણ દોસ્તો સાથે જે ફરવાની મજા છે એ કઈ અલગ જ છે। 100%। રોજબરોજની જિંદગીને થોડી ભૂલાવીને થોડા પૈસા બચાવીને ફરવા નીકળો, ભાઈબંધો જોડે જે ફરવાની મજા છે એ અલગ જ છે। 100%। આ જોઈ લો મરઘી બનાવી છે, નોનવેજ બનાવ્યું છે, ખાવું હોત તો બીજે ઘાટ ભાઈ આપણે મરઘી કાઢે છે, અમારા સાથે સંજયભાઈ કાઢે છે, વિશાલભાઈ વેચે છે। જિંદગીમાં એવું છે પરિવાર, સંજયભાઈ બરાબર કાઢજો બધાનું, બરાબર। હા બધા આવા જ છે ભાઈ, તમારે સંજય તારે તારો કોપ્યુ છે બરાબર સંજય।
દોસ્તો તમને કેવું ફરવાની મજા આવી? બહુ મજા આવી. વખત કેવું રહ્યું? બહુ મજા આવી ને. આવું પડે ઘેર કેવું રહ્યું? પંખા ફાસ ફરી પ્લાન ઓકે. પાર્ટ 2 પાવાગઢ. આ પાર્ટ 1 પૂરો થયો.